વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, સીસી પરીક્ષા 2026 માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે જાહેર કરી દેવામાં આવ્યા. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, તમને સંપૂર્ણ માહિતી અહીંયા મળી જશે. પ્રિલિમ્સ શું છે, મેન્સ શું છે, પાર્ટ એ, પાર્ટ બી, કેટલા ટકા મિનિમમ લાવવાના છે, અભ્યાસક્રમમાં મિત્રો ફેરબદલ કરવામાં આવ્યો છે. તો આગળ વધીએ એના પહેલાં મિત્રો, સીસીમાં પણ હવે કરંટ અફેર્સ એડ કરી દેવામાં આવ્યું છે 15 માર્ક જેટલું. સાથે LRD PSIની પણ તમે તૈયારી કરી રહ્યા છો. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેક, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જગ્યાએ, સ્પોર્ટ જગ્યાએ, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જગ્યાએ, અયોધ્યા જગ્યાએ, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. બરાબર, કોઈએ સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરજો, કારણ કે CCમાં પણ પરીક્ષા આવી રહી છે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં. તો તમારે CCમાં પણ કરંટ અફેર પૂછવામાં આવશે. LRD PSIમાં પણ બંનેમાં કરંટ અફેર છે. સાથે જુનિયર ક્લર્ક અને તલાટીની પરીક્ષા પણ આવી રહી છે, એમાં પણ કરંટ અફેર્સ પૂછાશે. કરંટ અફેર્સની તૈયારી હમણાંથી ચાલુ કરી દો. મિત્રો, ટોપિક પર આવીએ આપણે. તો આપણું ટોપિક છે, પહેલાં જોઈએ મિત્રો, સ્કીમ ફોર કોમન પ્રિલિમ્સ એક્ઝામિનેશન ફોર ઓલ કેડર્સ, એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં જનરલ પૂછાશે મિત્રો. 15 માર્કનું ઇંગ્લિશ છે, 15 માર્કનું જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ 30 માર્કનું મૂકવામાં આવ્યું છે. બરાબર, જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સ 30 માર્કનું મૂકવામાં આવ્યું છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ 30 માર્કનું છે મિત્રો. રિઝનિંગ 60 માર્કનું, રિઝનિંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. 150 માર્કનું તમારું પ્રિલિમ્સ પેપર થશે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે. બરાબર, જોઈ લો મિત્રો, કરંટ અફેર્સ 30 માર્કનું છે અને 30 માર્ક એટલે 3 સબ્જેક્ટ થાય છે. તમે કરંટ અફેરને હલકામાં લેતા હોય, બાકી કરંટ અફેર્સ તમારે અત્યારથી તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. નેક્સ્ટ આવીએ આપણે, તો ધ સ્કીમ ફોર સબ્જેક્ટ ટુ મેન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્ન ટુ એઝ ગ્રુપ એ ઇન રૂલ 6. બરાબર, ગ્રુપ એની મેન્સની વાત કરીએ આપણે તો ગુજરાતી લેંગ્વેજ સ્કિલ છે 100 માર્કનું, ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ છે 100 માર્કનું અને જનરલ સ્ટડીઝ છે મિત્રો 150 માર્કનું. ટોટલ 350 માર્કનું પેપર થશે. 3 કલાકના તમને ટાઈમ આપવામાં આવ્યા છે. બરાબર, આનું પૂરું નોટિફિકેશન જોઈએ તો ટેલિગ્રામ ચેનલમાં મૂકેલું છે. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન આપી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આપણે પાર્ટ બીની વાત કરીએ આપણે, ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ્સ ઓફ મેન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્ન એઝ ગ્રુપ બી ઇન રૂલ 6. બરાબર, તો આમાં મિત્રો અહીંયા મેન્સ એક્ઝામ જુઓ. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ્સ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ 20 માર્ક છે. ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી, નીતિ આયોગ 20 માર્ક છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ 20 માર્ક છે. ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસ 10 માર્ક છે. ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ્સ 30 માર્ક. 30 માર્કનું મિત્રો સ્કીમ મૂકવામાં આવેલી છે. રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ કરંટ અફેર્સ 30 માર્ક. હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત મિત્રો 20 માર્ક. કલ્ચરલ હેરિટેજ ઓફ ગુજરાત 10 માર્ક. ગુજરાતી એન્ડ ઇંગ્લિશ 20 માર્ક અને સાયન્સ, એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી 20 માર્ક. 200 માર્કનું મિત્રો મેન્સનું પેપર છે તમારું. બરાબર, CCની એક્ઝામ ક્યારે આવશે? તો CCની એક્ઝામ લગભગ ફેબ્રુઆરી મંથમાં આવશે ને નેક્સ્ટ મંથમાં મિત્રો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવી ગયા, તો અત્યારે ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ જશે. બરાબર, એક મિત્રો મેન વસ્તુ તમને કહું અહીંયા, ધ નંબર ઓફ કેન્ડિડેટ્સ કોલ્ડ ફોર ધ મેન એક્ઝામિનેશન સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી શેલ બી 7 times ઓફ ધ નંબર ઓફ વેકેન્સીઝ. જેટલી પણ વેકેન્સી હશે એના 7 ગણા તમને બોલાવવામાં આવશે. બોર્ડ શેલ નોટ એની કેસ બી લેસ દેન 40% ઓફ માર્ક. 40% ઓછા માર્ક રહેશે તો ક્વોલિફાઈ રદ કરવામાં આવશે. એટલે કે 40% માર્ક લાવવા મિનિમમ છે પ્રિલિમ્સ એક્ઝામની અંદર. બરાબર, તો CCનો મિત્રો રિક્રુટમેન્ટ રૂલ્સ પૂરો નોટિફિકેશન તમને જોઈતો હોય, સંપૂર્ણ પોસ્ટ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મેં મૂક્યું છે. ટેલિગ્રામમાં અત્યારે તમે જોઈ લેજો. ખૂબ જ સારો સિલેબસ મૂક્યો છે CCની અંદર. વેકેન્સી પણ મિત્રો ઘણી બધી આવવાની છે, લગભગ 8,000ની આજુબાજુ વેકેન્સીઝ છે. તો તમે પણ કરંટ અફેર્સની તૈયારી ચાલુ કરી દો અત્યારથી. બરાબર, એક્ઝામ ટુડે કરંટ અફેર્સની PDF માટે અત્યારે વોટ્સએપ પર હાઈ લખો, અત્યારથી તૈયાર ચાલુ કરી દો. બરાબર, 30 માર્કનું કરંટ અફેર છે. થેન્ક યુ ફ્રેન્ડ, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.